દેશના 8 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના. પૂરને કારણે આંધ્રપ્રદેશમાં 6 લાખથી વધુ લોકોનું વિસ્થાપિત થયા. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. સ્થાનિક તંત્ર એનડીઆરએફની ટીમો બચાવ કાર્યમાં લાગી. આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ભારે વરસાદથી કેનાલ તૂટી જતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યું. રાજ્યમાં આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય. લીલિયા તાલુકાના ભેસાણ ગામના ખેડૂતોમાં રોષ. સરોવરના પાણી રોડ પર ભરાઈ જતા ખેડૂતોએ જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી. દેત્રોજ તાલુકાના મદ્રીસણા ગામની દયનીય સ્થિતિ. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા અવરજવર કરવા માટે લોકો મજબૂર થયા. વડાપ્રધાન મોદીનો સિંગાપુર અને બ્રુનેઈનો પ્રવાસ થયો પૂર્ણ. બંને દેશનો પ્રવાસ પૂર્ણ કરી પીએમ મોદી દિલ્હી પરત ફર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસે. ભાજપનો મેનિફેસ્ટો લોન્ચ કરશે અમિત શાહ. જૂનાગઢમાં અમદાવાદની પેઢીના કર્મચારીઓ સાથે લૂંટ. અજાણ્યા 3 શખ્સોએ છરી બતાવી રોકડ અને સોનું સહિત અંદાજે 1 કરોડથી વધુની લૂંટ ચલાવી. આજથી સુરેન્દ્રનગરના તરણેતરમાં મેળો યોજાશે. 6 થી 9 સપ્ટેમ્બર સુધી ચાલનારા મેળામાં સાંસ્કૃતિક ઝાંખી અને પશુ હરીફાઈ યોજાશે.